તો હેલો ગાઈસ, જય શ્રી રામ, રાધે રાધે. તો અમે અમારી નેક્સ્ટ ટ્રીપમાં નીકળી ગયા છે. તો એ નાગર માતા અને જન હનુમાન એ બે ટ્રીપ આપણે કવર કરવાની છે. તો આ સાથે આપણી ટ્રીપ શરૂ થાય છે. તો સ્ટે ટ્યુન. તો પાછળ એઝ ઓલવેઝ અમારા મીરભાઈ બેસી ગયા છે અને તીર્થભાઈ જે ઇગ્નોર મારતા હતા પહેલા, પણ આ વખત મેં એમના આગળ જ બેઠો છું. ચંદનભાઈ નવા ખેલાડી એડ થયા છે આપણે. મિતભાઈ તો તમે ઓળખો છો. તો ચલો આગળ તમને બધો વ્યૂ શેર કરું. તો સ્ટે ટ્યુન. તો ગાઈસ જો અમે આ જન હનુમાનના રસ્તા પર આવી ગયા છે. તો આગળનો વ્યૂ તમે જોવો. અને જો પેલો પહાડ કેટલો મસ્ત દેખાય છે. આ જોવો ખાલી ગ્રીનરી ગ્રીનરી નકરી. જોવો ખાલી તમે અહીં આવો એટલે મન ખુશ ખુશ થઈ જાય તમારું. જેવું અમારા મિહિરભાઈનું મન ખુશ થઈ ગયું છે અહીં જોવો ખાલી. એકદમ મુસ્કાન હટ નહીં રહી. આ ભાઈ નું બતાય થોડું. આપણે નહીં બરાબર. અમાર ચંદનભાઈ મફરી મેન. મફરી મેન ચંદનભાઈ તીર આગળ દેખા તુલાને કેવી પહેરેલી છે ગોવા આવે. તુલા કેવી ગ્રીનરી લાગી તને? ઓમ ઓમ લા ડુંગરા પર ઉપર હે તુલા કેવી ગ્રીનરી લાગી બોલ ને હેડ. બસ માં તો ગાઈસ આ જો એબ્સોલ્યુટ ગ્રીનરી આને કહેવાય मास्टरपीस भगवान નો नेचर. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन. तो મસ્ત છે. જો અત્યારમાં શનિવાર છે એટલે શનિવારની બહુ માન્યતા છે આપણે જન હનુમાનની. પબ્લિક બધી આવે છે, કપલ્સ થી મોડીને છોકરાઓ યંગસ્ટર બધા જ આવે છે અહીંયા. આપણે યંગસ્ટર જ છે. તો એક આવા યંગસ્ટરના ગ્રુપમાંથી અમે બી એક યંગસ્ટરનો ગ્રુપ છે. તો જો ખાલી નહીં ખાલી યંગસ્ટર. કોણ છે? કઈ ચંદન યંગસ્ટર નહીં, તો ટીનેજમાં આવે. પુખ્ત વયમાં ટીનેજ બોય. જો ખાલી તમે આ છે નેચરની સીનરી. જો ખાલી તમે इधर इधर दिखाओ. આ જો ઉપર પથરામથી પાણી આવે બધું. જો A few minutes later. તો ગાઈસ અમે ફાઇનલી આવી ગયા છે. ભાઈઓ જન હનુમાન આવી ગયા છે. તો આગળનો વ્યૂ તમારી સાથે શેર કરું. તો યસ કેવું મારો ભાઈ બહુ જોરદાર. ઋષિ કેમનો? બસ જલસા કરીએ છે હવે. હા મિહિરભાઈ એઝ ઓલવેઝ અમારા બ્લોગમાં બહુ આવે છે આ લોકો. તો ગાઈસ સામે તમને જે દેખાય છે એ આપણે આપણું મંદિરનો એન્ટ્રન્સ ગેટ છે, કારણ કે ઉપર તમને ફોટો નહીં પાડવા તમને, એટલે અહીંયાથી જ અમે એન્ડ કરી દઈશું. મેં મારી નવી ચેનલ ચાલુ કરવાનો છે, તમે આવી જાઓ. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. 59 સબસ્ક્રાઇબર નો તને શાઉટ આઉટ આપીશ. પૃથ્વીભાઈ કેવું છે? ઓ પાર્થભાઈ અમારા નવા બ્લોગના મેમ્બર. આ કોનું છે? આ ડબલ બેન સીધું કરો, ઓછું કરીને નહીં, હાથ નીચે રાખવાનો. આમ આગળનો હાથ નીચે દબાવો. તો ગાઈસ તમે દર્શન કરી લીધા છે. તમે બધા ઘરે જઈએ છે, એટલે ઘરે નહીં, બીજે કંઈક બીજી ડેસ્ટિની પર જઈએ છીએ. અડધા લોકો દર્શન કરી નીચે ઉતરી ગયા, અમે જઈએ છીએ નીચે.
આગળનો વ્યૂ શેર કરું તમારી સાથે. તો ગાઈઝ દર્શન તો થઈ ગયા છે, પણ હવે અમે ભીમની ઘંટી જોવા જઈએ છીએ. તો બધો જે વ્યૂ હશે એ હું તમારે સાથે શેર કરીશ. તો ચલો આગળનો વ્યૂ બતાવો. થોડીક અડધો કિલોમીટર જેવી ટ્રેકિંગ છે. કેવું પાડે ભાઈ, પકોડા ખાવાના? આવતી વખત ચશ્મા પહેરીને આવી જશે. હાય હાય હીરો સિંહ ગમ તને તો આલેલા બે ચશ્મા તો અંદરથી બે લીધા હતા. બેગમાં પાછા નહીં મૂક્યા? એક્ટિવામાં હતા એક્ટિવામાં બે હતા. હવે આવો કોમન ડિસ્કશન કરવા બ્લોગ ચાલુ કરે. હા છોડ મને તો દુખતો બંધ થઈ જશે એવું લાગે. કઈ પગમાં કેમ? ચડતો નહીં દેખાતો. इस हिडम्बा जंगल में तो ये हिडम्बा जंगल पत्थर हुआ था क्योंकि यहाँ पे मजा आ रहा है गाइस. हिडम्बा की पहली बात तो इधर बहुत मजा आ रहा है और दूसरी बात की बहुत ज्यादा मजा आ रहा है. ये देखो कसूरी मेथी के जंगल. તો ગાઈસ આ ઓફ ટ્રેકમાં તો હાલત ખરાબ થાય છે એવું લાગે ધીરે ધીરે. હાલત તો ખરાબ થાય છે ધીરે ધીરે. આ લોકો ચાલી લેશે. લેબા મારા લેવાઈ ગયા છે બરોબરના. तो गाइस आप देख सकते हैं यहाँ पे आगे भुट्टा मिल रहा है, मतलब उसको गुजराती में दोड़ा कहते हैं. मकई का दोड़ा. और उसके बाद में डस्टबिन भी देख सकते हैं. यहाँ पे क्लीननेस की भी बहुत जगह है. यहाँ पे क्लीन भी रखते हैं. पकेट पड़ा है ये देखो, ये दोड़ा है और यहाँ पे डस्टबिन भी है. और ये बड़ा डस्टबिन है. तो आप देख सकते हैं पूरा सुनसान इलाका नहीं है. बहुत लोग आए हैं यहाँ पे. ये देख सकते हैं आप. प्रिंस को भी देख सकते हैं. ये देखो द मैन प्रिंस व्लॉगर. आज हमारे ऑफ ट्रैकिंग गाइस. देखो ऐपा तनिष्क दे गाइस, जिसने मेरे को धक्का मार दिया ये इसके गाइस धक्का मार दिया. लाइक सब्सक्राइब मत करो. आप देख सकते हैं ये गुजराती में बोल, गुजराती व्लॉगर. તો ગાઈઝ ભીમની ઘંટી આવી ગઈ છે. તો આગળનું બધું એક્સપ્લેન અમારા પાર્થભાઈ કરશે. तो गाइस आप देख सकते हैं हम आ चुके हैं बहुत ऊपर चढ़ के. यहाँ पे बहुत अच्छा व्यू आ रहा है. देखो आप देख सकते हैं. पहले तो दिखा देता हूँ आपको. गुजराती में बोलना पर गुजराती में बात करो 5 साल. तो आ देखो आ આપણી ભીમની ઘંટી છે. ભીમ અહીંયા એનો લોટ દોડતા હતા. આપણાથી તો એક પથ્થર પણ હલે ના એટલી છે મોટી. તમે દેખી શકો છો. આ બે જણા અહીં પા જાય છે. ચલો ગાઈઝ તમને એક વસ્તુ બતાવો. ચલો શું બતાવો? કચરાનો ડબ્બો. જો આ તમે પથરા ગોઠવેલા દેખાય છે ને, હા આને એવી માન્યતા છે. માન્યતા છે કે આ તમને 7 પથ્થર તમે ગોઠવી દો પછી તમારી જે મનોકામના હોય એ તમે પૂરી થવાની શક્યતા છે. ઘર બની શકે છે. ઘરનું તો ખબર નહીં. તો પહેલું ઘર મેં બનાવ્યું છે. તો यहाँ पे प्रिंस घर बनाता हुए મોટું પથ્થર લાવો. આ પાછળ ઉઠાઈ લે મોટો. કોકનું તોડવું નહીં લગાવ્યું. हाँ बीजाનું घर तोड़े से तारू घर बनता पहला टूट जैसे. 4 पत्थर तो रख दिए इसने. अभी 3 और रखने इसे. यहाँ पे तनिष्क भी इसकी कॉपी करते हुए गाइस मैं प्रिंस को बड़ा कंपटीशन दे रहा हूँ और कुछ नहीं. तो आप देख सकते हैं इसको कैसे कैसे यहाँ पे. बराबर गाइस पति जरा ऊपर से अनस्टेबल છે. तो गाइस आप देख सकते हैं ये लोग यहाँ पे ये पत्थर और इमारतें बनाते हुए. और लगता नहीं मुझे इनको इमारतें कामयाब हो सके. और मेरी दुआ भी इनके साथ ही है. इनके साथ मेरा भी बंगला बन सके. मेरी यहाँ पे बना सकता हूँ 2 2 4 5 બની ગયું. बनी गई बस. થઈ ગયું ભાઈ. देखो वीडियो चालू है. તો ગાઈસ અમારું ઘર બની ગયું છે. જોઈ શકો છો તમે. હવે બીજું બી બનાવી દઈએ એમાં ભાઈ હાથે. तो आप देख सकते हैं ये प्रिंस ने बनाई है. और यहाँ पे ये बन रही है अभी इसकी.
तनिष्क की बन रही है। और यहाँ पे आप देख सकते हो मेरी बड़ी वाली बन चुकी है, देखो यहाँ पे देखा है, तो आपने देख सकते हैं इनके हिसाब से शायद मेरी बड़ी है। और व्यू देखो, यहाँ का नज़ारा देखिए आप, सिर्फ नज़ारा देखिए आप। ऐसे वीडियो में शायद पता नहीं चला, यहाँ पे एक बार आइए आप और देखिए यहाँ पे कितना अच्छा है। और ये सब देख सकते हैं यहाँ पे आप, देखिए व्यू, देखिए व्यू। ट्विन टावर बनाए, मैं ट्विन टावर बनाए। ये ट्विन टायर बनाने की कोशिश कर रहा है, पर लगता नहीं मुझे पत्थर से इसे बना सके ये। और यहाँ पे तनिष्क ने भी बना दिया है, बारी बारी जोड़ के छोटे बड़े पत्थर मिला के। और यहाँ पे लगता है मुझे एक गिरने वाली है, और देख सकते हैं नहीं गिरी। Finally मैंने अपना टावर खड़ा कर दिया है। हाँ। I hope so कि इतना बड़ा टावर मेरी जिंदगी में खड़ा हो जाए। दो टावर बनाए हुए हैं। और यहाँ पे प्रिंस ने 2 बड़ी इमारतें बना चुके हैं, क्योंकि उसको 2 बड़ी इमारत की जरूरत है, एक में तो वो आ नहीं सकता। और इसके साथ इस मेरी है वाली। તો ગાઈસ હવે નીચે ઉતરીએ છીએ અમે। ઉતરતા ઉતરતા બી હાલત ટાઈટ થઈ ગઈ છે એવું લાગે છે ધીરે ધીરે। તમારા જોડે આગળનો વ્યૂ શેર કરું। તમારે આમાં તનિષ્કભાઈ જો ખાલી ડોનને જેમ હેડે આપણે બતાવું તમને ખાલી। ગાઈસ જો ખાલી એના બાજુ ગબ્બર ડોન આવે છે, રાઈટ હેન્ડ હા બે જો બે ધોળી ટી શર્ટ વાળા ભાઈ ડોન થકાઈ ગયા જો દેખાય। અને આ બાજુ રાઈટ હેન્ડ ચેલા छोटा चेतन। गाइस હવે નીચે ઉતરી ગયા છે ફટાફટ તમે। मैं तो શું કહું ખબર, અગર આપણે વોટરફોલમાં નહીં ને કપડા મીતને ગાડી પર હુકવી દેવાના। તમને લાગે તાપમાં ઉકાઈ જશે? ના ના ખરે વરસાદનું પવનથી હુકાઈ જશે ખબર ને। તો ગાઈસ આ છે અડદના, તો ગાઈસ આ છે અડદના ડેવરા। આપણે બી લપેટીએ થોડુંક બરો થઈ ગયો। આગળ જાવ ને નહીં તો ગાય દર્શન કરીને અમે આવી ગયા છે